નમસ્કાર, મિડ ડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય સમાચાર. સ્વચ્છ સર્વેક્ષણ 2017 અનુસાર દેશના પ્રથમ 50 સ્વચ્છ શહેરોમાંથી 12 શહેરો ગુજરાતના હોવાનું જણાવતા વેંકૈયા નાયડુ આજે સ્વચ્છ સર્વેક્ષણમાં જાહેર થયેલા 10 શહેરોમાં સુરત ચોથા ક્રમે અને વડોદરા 10મા ક્રમે, મધ્યપ્રદેશનું ઇન્દોર સ્વચ્છ સર્વેક્ષણમાં સર્વપ્રથમ સ્થાને. ભારત પાકિસ્તાન નિયંત્રણ રેખા પર 2 ભારતીય જવાનોના શબ સાથે અમાનવીય વર્તનના મામલામાં પાકિસ્તાનનો હાથ હોવાના પુરાવા ભારતીય વિદેશ મંત્રાલયે આપ્યા પાકિસ્તાનને. આ બનાવને ઉશ્કેરણીજનક ઘટના ગણાવી કઠોર પગલાં ભરવાનો કર્યો અનુરોધ. મેક ઇન ઇન્ડિયાને ઉત્તેજન આપતા કેન્દ્રીય મંત્રીમંડળે 2017ની નવી રાષ્ટ્રીય સ્ટીલ નીતિને આપી મંજૂરી. સરકારી ખરીદીમાં ઘર આંગણે ઉત્પાદિત લોખંડ અને સ્ટીલને પ્રાથમિકતા આપવાનો નિર્ણય. એનપીએના ઉકેલ માટે બેન્કિંગ રેગ્યુલેશન એક્ટમાં સુધારાને મંજૂરી. રાષ્ટ્રપતિની મંજૂરી બાદ આ કાયદાની થશે જાહેરાત. યુવા શક્તિને નવા વિચારો, ઇનોવેશન્સ સરકાર સાથે શેર કરી નવા ભારતના નિર્માણમાં સહભાગી બનવાનું આહવાન કરતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી. મુખ્યમંત્રીના નિવાસસ્થાને યોજાયેલો યંગ ગુજરાત ફોર ન્યૂ ઇન્ડિયા યુવા શક્તિ સાથેનો સંવાદ ગોષ્ઠી કાર્યક્રમ. બેંકની પહેલ થકી સર્વાંગી વિકાસ સાધી આદર્શ ગામ બનેલ ચરોતરના વિરોલ ગામની પ્રેરણારૂપ પ્રગતિ. આધાર કાર્ડ અને બેંક ખાતા દ્વારા કેશલેસ વ્યવસ્થાને અપનાવી રહ્યા છે ગ્રામજનો. ગામ સ્વચ્છતાની પણ છે મિસાલ. સાબરમતી રિવરફ્રન્ટ કિનારાના 2 પ્લોટોનું ઈ-ઓક્શન કરવામાં આવશે તેમ જણાવતા ઉપમુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ. સાબરમતી રિવરફ્રન્ટ પ્રોજેક્ટના પ્રથમ તબક્કાનું કામ પૂર્ણ. આવા પ્રકારનું આયોજન કરનાર અમદાવાદ દેશનું પ્રથમ શહેર. સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2ની કામગીરી હવે થશે શરૂ તેમ જણાવતા નીતિનભાઈ. ગરમી સામે બાથ ભીડતા ગુજરાતીઓ માટે યલો એલર્ટ. 2 દિવસ બાદ સમગ્ર રાજ્યમાં પારો 42ને પાર જવાની હવામાન વિભાગની આગાહી. સમાચાર વિસ્તારપૂર્વક. કેન્દ્રીય શહેરી વિકાસ મંત્રાલય દ્વારા આજે સ્વચ્છ સર્વેક્ષણના પરિણામ જાહેર કરાયા હતા. મહાત્મા ગાંધીની 150મી જન્મજયંતિ ઉપર વર્ષ 2019 સુધી ભારતને સંપૂર્ણ રીતે ઓડીએફ બનાવવાના પ્રયાસ ઝડપી બન્યા છે. વર્ષ 2017ના સ્વચ્છતા સર્વેક્ષણમાં સકારાત્મક સંકેત મળી રહ્યા છે. સ્વચ્છ સર્વેક્ષણમાં વિવિધ રાજ્યોના શહેરોને સ્વચ્છ શહેર તરીકે શહેરી વિકાસ મંત્રી વેંકૈયા નાયડુએ જાહેર કર્યા હતા, જેમાં ગુજરાતમાં 50માંથી 12 શહેરોનો સમાવેશ થાય છે. સુરત શહેર ચોથા ક્રમે સૌથી સ્વચ્છ શહેર બન્યું છે, જ્યારે વડોદરા 10મા ક્રમે આવ્યું છે. વેંકૈયા નાયડુએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં ઇન્દોરને પ્રથમ નંબર મળ્યો છે, ભોપાલને બીજો ક્રમ મળ્યો છે. તેઓએ કહ્યું હતું કે આ સકારાત્મક સ્પર્ધા છે, જેનાથી વિવિધ શહેરના લોકોમાં જાગૃતતા આવે છે કે આપણે આપણા શહેર મહોલ્લાને સાફ સુથરું રાખવાના છે. પ્રદેશ, ગુજરાત, ઝારખંડ and Chhattisgarh, followed by Andhra Pradesh and Telangana. So let us call them as the movers and shakers. Gujarat, as well as the cities in Gujarat, all the cities have remarkably improved ranking over the last 2 years. Only Rajkot has slipped in respect of ranking for million plus population cities. I am happy that this year's survey results have captured the outcome of spirited efforts of the states, reflecting improvements on ground since the launch of Swachh Bharat mission in 2014. Friends, though Gujarat, Madhya Pradesh and Andhra Pradesh amount for 31 of the top 50 clean cities, and a total of 14 states are represented in this distinguished club of top 50, reflecting on the intensity of the competition. Gujarat has the maximum of 12 cities among the top 50. जो 50 है प्रथम श्रेणी में है, उसमें से 12 शहर गुजरात में है. ભારતીય વિદેશ મંત્રાલયે ગઈ રાત્રે ભારતીય સૈનિકોના મૃતદેહોને ક્ષત વિક્ષત કરી દેવાના મુદ્દે પાકિસ્તાનના હાઈ કમિશનર અબ્દુલ બાસિતને બોલાવી નારાજગી પ્રગટ કરી હતી. ભારતે લોહીના ડાઘાવાળા પુરાવાનો ખુલાસો કરી જણાવ્યું હતું કે તે વાત પુરવાર કરે છે કે કઈ રીતે માનવતાના તમામ માપદંડોને અવગણીને પાકિસ્તાની સેના દ્વારા હેવાનિયત આચરવામાં આવી હતી. ભારતે માંગ કરી છે કે જવાબદાર લોકો સામે કઠોર કાર્યવાહી થાય અને આગળથી એવી નાપાક હરકત ન થાય.
કેબિનેટની બેઠકમાં ગઈકાલે ઘણા મહત્વના નિર્ણયો લેવાયા હતા. સરકારે નવી નેશનલ સ્ટીલ પોલિસીને મંજૂરી આપી છે. તેમાં દેશમાં સ્ટીલનું ઉત્પાદન વધારવા અને ઘરેલુ કંપનીઓ પાસેથી સ્ટીલ ખરીદવાને પ્રાથમિકતા આપવામાં આવી છે. સાથે સાથે પોલિસીમાં ક્ષમતા વધારવા અને રોજગાર સર્જન ઉપર ભાર મુકાયો છે. સરકારી ટેન્ડરમાં ઘરેલુ સ્ટીલનો ઉપયોગ કરવા ઉપર ભાર મુકાયો છે, જેથી સરપ્લસ કેપેસિટીનો ઉપયોગ થઈ શકે. મંત્રીમંડળે આંધ્રપ્રદેશના વિજયવાડા હવાઈ મથકને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ તરીકે વિકસાવવાનો નિર્ણય કર્યો છે. આંધ્રપ્રદેશ પુનઃગઠન એક્ટ હેઠળ આ વચન અપાયું હતું, જે સરકારે પૂરું કર્યું છે. પીએમએ કેબિનેટ નિર્ણય બાદ ટ્વીટ કરી કહ્યું કે તેનાથી આંધ્રપ્રદેશમાં દુનિયાભરના લોકો આવશે. કેબિનેટે રક્ષા ક્ષેત્રના પેન્શનરો માટે મહત્વનો નિર્ણય કર્યો છે. વિકલાંગના પેન્શનમાં 7ની જગ્યાએ 6ઠ્ઠા વેતન પંચની ભલામણોને લાગુ કરવાની માંગને માનવામાં આવી છે. આ ઉપરાંત વર્ષ 2016 અગાઉના પેન્શનર્સ માટે વધુ સારી વ્યવસ્થા પસંદ કરવાનો વિકલ્પ આપ્યો છે. It okayed the decision to develop the Vijayawada airport as an international airport. Now this was an important commitment which had been made in the Andhra Pradesh Reorganization Act, because Vijayawada Airport is in the close proximity of Vijayawada and Guntur and will also cater to the new proposed capital of Andhra Pradesh at Amravati. સરકારે બેંકના બોજા એટલે કે એનપીએ બેન્કિંગ નિયમન કાયદામાં સંશોધનથી જોડાયેલા એક અધ્યાદેશને મંજૂરી આપી છે. આ સાથે મંત્રીમંડળે એગ્રો ઇન્ડસ્ટ્રીઝને ઉત્તેજન આપવા આ ક્ષેત્રમાં રોજગાર ઉભો કરવા 6,000 કરોડના રોકાણના પ્રસ્તાવને મંજૂરી આપી છે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકર અને જમ્મુ કાશ્મીરના શિક્ષણ મંત્રી અલ્તાફ બુખારી વચ્ચે ગઈકાલે રાજ્યમાં શિક્ષણ સંબંધી મામલે વિચાર વિમર્શ માટે નવી દિલ્હીમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ જાવડેકરે જણાવ્યું હતું કે સરકારે આ વર્ષે આરયુએસએ અંતર્ગત રાજ્ય માટે સ્વીકૃત 2 એન્જિનિયરિંગ કોલેજ માટે 52 કરોડ રૂપિયાની રકમ મંજૂર કરી છે. તેમાંથી 25 કરોડ રકમ આ સપ્તાહે રિલીઝ કરાશે. આ એન્જિનિયરિંગ કોલેજ કાશ્મીર ખીણ વિસ્તાર કાપાકોરા અને જમ્મુના કઠવામાં સ્થપાશે. આ ઇમારતના નિર્માણમાં 2 વર્ષનો સમય થશે, પરંતુ ત્યાં અભ્યાસ આ વર્ષથી શરૂ થશે. શ્રીલંકા સરકારે કહ્યું છે કે તેઓ ત્રિકોમાલીના પૂર્વ ભાગમાં પરસ્પર મહત્વવાળી તેલ ભંડારણ સુવિધાના સંયુક્ત સંચાલન માટે ભારત સાથે પ્રસ્તાવિક સમજૂતી માટે આગળ કામ કરી રહી છે. આ સમજૂતી વિરુદ્ધ શ્રીલંકામાં વિરોધી પાર્ટીઓ વિરોધ કરી રહી છે. વ્યાપાર સંઘોએ પણ તેલ ટેન્ક સમજૂતીના વિરોધમાં હડતાલ કરી હતી, પરંતુ પ્રધાનમંત્રી રાનિલ વિક્રમસિંઘના આશ્વાસન બાદ આ હડતાલ સમેટાઈ હતી. નાણામંત્રી રવિ કરુણાનાયકે સંસદમાં કહ્યું હતું કે 50 વર્ષના લીઝ કરાર અનુસાર ત્રિકોમાલીમાં તેલ ભંડારણ ટેન્કો માટે સંયુક્ત સહકારમાં એક કંપનીના નિર્માણ માટે કામ ચાલુ રહેશે. ન્યૂ ઇન્ડિયા એટલે કે નૂતન ભારતના નિર્માણમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિચારને સાકાર કરવામાં દેશની યુવા શક્તિના કૌશલ્ય, ટેકનોલોજી અને નવીન વિચારોની મહત્વની ભૂમિકા રહેવાની છે, તેવો મત મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વ્યક્ત કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે ન્યૂ ઇન્ડિયા કોઈ નારો નથી, પરંતુ દેશની 60%થી વધુ વસ્તીબળ ધરાવતી યુવા શક્તિને દેશના વિકાસમાં જોડવાની અને તેને રાષ્ટ્રની તાકાત બનાવવાની નેમ છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરમાં તેમના નિવાસસ્થાને યોજાયેલ યંગ ગુજરાત ફોર ન્યૂ ઇન્ડિયા સંવાદ ગોષ્ઠીમાં બોલી રહ્યા હતા. આ ગોષ્ઠીમાં ઉદ્યોગ, વેપાર, મીડિયા અને સર્વિસીસ સેક્ટરમાં યુવાન વયે ઉત્કૃષ્ટતા મેળવનાર યુવા સાહસિકો ઉપસ્થિત હતા. મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે મેક ઇન ઇન્ડિયા, સ્કિલ ઇન્ડિયા, સ્ટાર્ટઅપ ઇન્ડિયા, સ્ટેન્ડઅપ ઇન્ડિયા અને સ્વચ્છતા અભિયાન જેવા રાષ્ટ્ર નિર્માણના વિષયોમાં યુવા શક્તિને ક્રિએટિવિટીની તકો તથા એ દ્વારા દુનિયાનું દિશાદર્શન કરવાની તક પ્રધાનમંત્રીએ પૂરી પાડી છે. આ સંવાદ ગોષ્ઠીમાં નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ અને અધિકારીઓ ઉપસ્થિત હતા. ગુજરાતના રાજ્યપાલ ઓપી કોહલીએ જણાવ્યું હતું કે મધુ પ્રમેહ રોગ અંગેની જાણકારી સામાન્ય નાગરિક સુધી પહોંચાડવા માટે વ્યાપક જનજાગૃતિ અભિયાનની આવશ્યકતા છે. આ રોગ આપણી જીવનશૈલી સાથે જોડાયેલા યોગ્ય આહાર વિહાર થકી દૂર રાખી શકાય છે.
ગઈકાલે રાજભવન ખાતે ડાયાબિટીસ ઇન્ડિયા દ્વારા આયોજિત ડાયાબિટીસ ફ્રી ઇન્ડિયા 2030 અભિયાનનો શુભારંભ થયો હતો. રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે જનજાગૃતિના કાર્યમાં શાળા, કોલેજ, સ્વૈચ્છિક સંસ્થાઓ, સરકારી, ગેરસરકારી સંસ્થાઓ, તબીબો અને સમાજના તમામ વર્ગોના અગ્રણીઓએ પોતાનું યોગદાન આપવું જોઈએ. આ પ્રસંગે ઉપસ્થિત શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ જણાવ્યું હતું કે મધુ પ્રમેહની બીમારીને અટકાવવા લોક શિક્ષણ ખૂબ જરૂરી છે. ગામડું સુધારી તેને આદર્શ ગ્રામ બનાવવાની ઝુંબેશમાં બેંક ઓફ બરોડા ખૂબ સફળ રહી છે. આદર્શ કાયાપલટ પામેલું ચરોતરનું ગામડું નિહાળી તમને લાગશે કે બેંકની પહેલને લોકોએ પ્રતિસાદ આપ્યો છે. ગામના દરેક માણસ પાસે આધાર કાર્ડ છે, બેંક ખાતું છે અને લોન ઉપર ધંધો વિકસાવી આવક પણ વધારી છે. પરિવર્તનની મિસાલ બનેલા વિરોલ ગામની વાત પ્રસ્તુત કરીએ છીએ. આપના સ્ક્રીન પર દેખાતા પ્રૌઢ મહિલા સશક્તિકરણનું એક શ્રેષ્ઠ ઉદાહરણ છે. દીનુબેન અભણ છે અને તેમના જીવનને ચલાવવા પશુપાલનનો વ્યવસાય કરે છે. પરંતુ જુઓ તો ખરા, તેઓ આંગળીના ટેરવે ડિજિટલ ટ્રાન્ઝેક્શન કરી રહ્યા છે. તેઓ લાભાર્થી છે અને કમ્પ્યુટર પર બેઠેલા બેંક મિત્ર આકાશભાઈ પટેલ છે. તેઓ દરરોજ આણંદ પાસે આવેલા વિરોલ ગામમાં રહેતા બધાને બેન્કિંગ વ્યવસ્થા પૂરી પાડે છે. आकाश ये बताओ कि तुम यहाँ पे बैंकिंग कॉरेस्पॉन्डेंट की तरह से हो, कितने तुमने अकाउंट यहाँ पे खोले हैं? 1650. इसमें पहले आधार कार्ड नंबर डालना होगा, बाद में सिलेक्ट करना का वो जो भी हो इसका नाम आएगा नीचे, वो नाम को क्लिक करेंगे तो ऊपर इसका रेड लाइट होगी, इस पे अंगूठा रखने का इधर, बाद में पेमेंट हो जाएगा. जिसको पैसे जमा करने निकालने क्या वो प्रोसीजर क्या रहता है? वो जमा करना है, जो भी जमा करना है इधर जमा हो जाता है, डिपॉजिट भी होता है, विड्रॉल भी होता है, सभी इधर ही हो जाता है. सब कुछ ऐप हो जाता है इधर से. आधार कार्ड से हम अपने ऑनलाइन पेमेंट भी सब हो सकता है, ऑनलाइन शॉपिंग भी कर सकते हैं इससे, और अंगूठा लगाकर हम इसको पैसे भी निकाल सकते हैं, किसी को दे भी सकते हैं उससे अपना अकाउंट नंबर देकर. पहले हम कैश पास न होने के कारण भी हम कार्ड से पेमेंट कर सकते हैं. अब कार्ड भी नहीं है तो हम अंगूठे से भी ये कर सकते हैं. तो ये हमारे लिए बहुत अच्छी बात है कि हमारा देश आगे बढ़ रहा है और हम भी इस डिजिटल इंडिया की तरफ आगे बढ़ रहे हैं. इसका हमें गर्व है. ગામનું આરોગ્ય કેન્દ્ર પણ કેશલેસ કારોબાર કરે છે. આદર્શ ગ્રામ બનાવવા માટે વિરોલ ગામને દત્તક લેનાર બેંક ઓફ બરોડાએ સ્વચ્છતા ઝુંબેશનો સફળતમ પ્રયાસ કર્યો છે. हमारे गांव में सभी का आधार कार्ड और सभी का एटीएम कार्ड और सभी का बैंक में खाता और जनधन बीमा सभी पूर्ण सुविधा वाला काम बैंक ने कर दिया है. इसलिए किसी को दिक्कत नहीं होती, किसी भी काम के, किसी की लोन लेने चाहने, किसी को पैसा के देने के, पेमेंट देने का किसी भी तकलीफ नहीं पड़ती हमारे गाँव में किसी को. सबको हमने आधार कार्ड जारी करवाए, विशेष रूप से यहाँ पर कैंप लगा के, और सबके आधार कार्ड को हमने उनके बचत खातों से हमने लिंक कराया है, जिससे कि उनको डीबीटी या किसी भी तरह का डिजिटल जो उनको भुगतान की या किसी भी आवश्यकता हो बैंकिंग फैसिलिटी की, वो आधार इनेबल्ड उनको उपलब्ध हो सके. अहमदाबाद से लगभग 40 किलोमीटर दूर विरोल गांव में जब हम यात्रा करके पहुंचे तो हम अपने साथ बटुए में कैश लेकर के पहुंचे, ये सोच करके कि क्या पता विरोल जैसे गांव में कौन लेस कैश ट्रांजैक्शंस करता होगा. लेकिन हम ये जानकर के आश्चर्यचकित रह गए कि यहाँ के लोग, विरोल गांव के लोग या बायोमेट्रिक से अंगूठा लगा करके पेमेंट करते हैं. हमने भी अंगूठा लगा करके यहाँ पे पेमेंट किया और अपनी जरूरत की चीजों को खरीदा. प्रधानमंत्री नरेंद्र मोदी ने देश को जो लेस कैश अर्थव्यवस्था में तब्दील करने का सपना देखा है, विरोल गांव उसका एक आदर्श उदाहरण बनता जा रहा है. બેન્કિંગ સેવાનો પૂરેપૂરો લાભ લઈ ગામના માણસો સુખી થયા છે. 1 લાખ રૂપિયાની લોન પર કરિયાણાની દુકાન ખોલનાર જગદીશભાઈ પણ ડિજિટલ પેમેન્ટ લેવા પીઓએસ મશીન राखे છે. मुद्रा तो ऐसे लोन है कि जो 20 हजार का अंकों का फायदा है, ये सही है. दूसरा कि हमारा धंधा बहुत अच्छा चले और मुनाफा भी इसमें ज्यादा मिले, और दूसरा के लोन में कुछ ब्याज उसका कम होता है इसमें. नहीं, लोन तो आराम से सर मिल गया, कोई दिक्कत नहीं लोन में आई. ગામડાની કાયાપલટ માટે દત્તક લેવાની યોજના ઘણા બધા ચલાવે છે, પરંતુ જ્યારે કોઈ બેંક ગામડું દત્તક લે છે ત્યારે સરસ કામ થતું હોવાનો બધાને અનુભવ થયો છે. સાંસદ, ધારાસભ્ય અને કોર્પોરેટ જગત પણ જો આવો રસ દાખવે તો વિરોલ ગામ જેવી કાયાપલટ દેશના બધા ગામડામાં થાય જ તે વાત ચોક્કસ છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ.
ગઈકાલે રાજ્યમાં અછતની સમીક્ષા માટેની રાજ્ય મંત્રીમંડળની પેટા સમિતિની બેઠક મળી હતી, જેમાં જુદા જુદા જિલ્લાના કલેક્ટરોના રિપોર્ટના પ્રમાણે 135 ગામોને અસરગ્રસ્ત ગામ તરીકે જાહેર કરાયા હતા. કલેક્ટરશ્રીઓના રિપોર્ટના આધારે આજે બીજા 135 ગામોનો અસરગ્રસ્ત ગામો તરીકે અમે સમાવેશ કરવાનો નિર્ણય લીધો છે. અત્યાર સુધીમાં 6,303 ઘાસ માટેના પાસ ઇસ્યુ કરવામાં આવેલા છે. 49,842 કિલોગ્રામ ઘાસનું વિતરણ થયું છે. 155 ટેન્કર્સ અને 660 ફેરા મારફતે જરૂરિયાતવાળા ગામોમાં પાણી પૂરું પાડવામાં આવે છે. રોજગારી આપવા માટેની મનરેગા યોજના મારફતે 3,433 ગ્રામ પંચાયતોમાં કામ ચાલુ છે. અમદાવાદ ખાતે સાબરમતી રિવરફ્રન્ટનું ફેઝ 1 નું કામ પૂર્ણ થયું છે. લગભગ રૂપિયા 2,500 કરોડના ખર્ચે આકાર પામનાર આ પ્રોજેક્ટ અમદાવાદ સહિત ગુજરાતના ગૌરવમાં વધારો કરશે, તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું. અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટના ફેઝ 1 નું કામ લગભગ પૂર્ણ થયું છે અને અત્યાર સુધીમાં રાજ્ય સરકાર અને કોર્પોરેશન દ્વારા 2,500 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટમાં ખર્ચ કરવામાં આવ્યો છે. સાબરમતી રિવરફ્રન્ટના કોમર્શિયલ વિસ્તારના 14.5% જમીન જે અત્યાર સુધી અનામત રાખવામાં આવી છે કે પ્રથમ તબક્કામાં બે પ્લોટ જાહેર હરાજીથી ખૂબ ઊંચી કિંમત મળે એ રીતે એનો પ્રચાર પ્રસાર કરી અને આ પ્લોટ જાહેર હરાજીથી વેચાણ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. હવામાન વિભાગની આગાહી જણાવે છે કે આગામી 2 દિવસ દરમિયાન ગુજરાત રાજ્યના તાપમાનમાં કોઈ મોટા ફેરફાર થવાની સંભાવના નથી, પરંતુ 2 દિવસ બાદ રાજ્યના તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની શક્યતાઓ છે. જ્યારે અમદાવાદ શહેર માટે યલો વોર્નિંગ છે, તેમજ તાપમાન 42 સેલ્સિયસથી ઉપર જવાની પણ શક્યતા છે, તેમ હવામાન વિભાગના વૈજ્ઞાનિક શ્રીમતી મનોરમા મોહંતીએ જણાવ્યું હતું. કચ્છના માંડવી બંદરથી વલસાડના ઉમરગામ સુધીની 1600 કિલોમીટર દરિયાઈ રસ્તે કિનારા બચાવો અભિયાન બોટ યાત્રાનો ગઈ સાંજે માંડવીથી પ્રારંભ થયો હતો. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને યાત્રાના પ્રાયોજક અર્જુન મોઢવાડિયાના અધ્યક્ષ સ્થાને લીલી ઝંડી ફરકાવીને માંડવી બંદરથી બોટ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. ત્યારે મોટી સંખ્યામાં કાર્યકરો અને જાહેર જનતા ઉપસ્થિત રહી હતી. રાજ્યના 30 નાના મોટા બંદરે કિનારા બચાવો અભિયાન બોટ યાત્રાનું સ્વાગત થશે અને આ સ્થળોએ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ સંબોધન કરશે. 12 મેના રોજ આ યાત્રાનું ઉમરગામ ખાતે સમાપન થશે. આ પ્રસંગે અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું કે ભાજપ સરકારે દરિયા કિનારે માછીમારો સહિત પ્રજા માટે માળખાકીય સુવિધા આપવાના બદલે માનીતા ઉદ્યોગ ગૃહને જમીનો આપી છે. અને એને કારણે આપણા માછીમાર ભાઈઓને આજે પાકિસ્તાનની સરહદ સુધી જવું પડે છે. આ બોટ માલિકો માટે નવી બોટ બનાવવા માટે પણ અમે જે ડોક્ટર મનમોહનસિંહની સરકાર હતી ત્યારે યોજના લઈ આવ્યા હતા, એ પણ વર્તમાન સરકારે બંધ કરી છે. એટલે આ બધા જ પ્રશ્નોને ઉઠાવવા માટે અમે આજે બોટ યાત્રાનો પ્રારંભ કર્યો છે. ડિજિટલના જમાના સાથે કદમ મિલાવવા માટે હવે આદિવાસી અને છેવાડાનો ડાંગ જિલ્લો પણ તૈયાર છે. કેશલેસ ટ્રાન્ઝેક્શન બાબતે લોક જાગૃતિની સાથોસાથ સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના સહયોગથી જિલ્લાના ગામો ડિજિટલ બેન્કિંગ સિસ્ટમ સાથે જોડાઈ કેશલેસ ઇકોનોમીના પીએમ મોદીના સ્વપ્નને સાકાર કરી રહ્યા છે. જોઈએ એક રિપોર્ટ. ગુજરાતના છેક છેવાડે આવેલા ડાંગ જિલ્લાએ પણ શ્રેણીબદ્ધ પગલાઓ કાર્યક્રમો થકી વ્યાપક જનજાગૃતિ કેળવવાની દિશામાં કવાયત હાથ ધરી છે. ડાંગ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ તથા નેટની સમસ્યા હોવા છતાં ડિજિટલ પેમેન્ટ અને નેટ બેન્કિંગનો ઉપયોગ વધી રહ્યો છે. કનેક્ટિવિટીની સમસ્યા છતાં પણ ડાંગ જિલ્લો કેશલેસ તરીકે ઉભરી રહ્યો છે.
તેની પાછળ સરકાર દ્વારા ગ્રામ પંચાયતોમાં શરૂ કરાયેલા ગ્રાહક સેવા કેન્દ્રો મહત્વનો ભાગ ભજવી રહ્યા છે. જિલ્લામાં 70 જેટલા ગ્રાહક સેવા કેન્દ્ર ચાલતા હોવાથી છેલ્લા 6 મહિનામાં રોકડ વ્યવહારો ઓછા થઈ ગયા છે. આગળ ખાતા ખોલવાનું જ કામગીરી હતી. હવે આ પૈસા ઉપાડ જમા એ બધું અહીંયા થતું છે. હવે આ પાસબુક બી કસ્ટમરને અહીંયા મળી જતી છે. વાત કરીએ જિલ્લાના ધવલીદોડ ગામની, તો અહીં આવેલા ગ્રાહક સેવા કેન્દ્રમાં બેંકની તમામ કામગીરી કરવામાં આવે છે. ગામના મોટાભાગના લોકો રોકડને બદલે ડિજિટલ વ્યવહારો કરતા થયા છે અને યુવાનો પણ પોતાના મોબાઈલમાં જુદી જુદી એપ ડાઉનલોડ કરી ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહ્યા છે. અમારા ગામમાં કમર તો કાદવમાં જ ઉછરે તે ઉક્તિને આણંદની રેલવે ટ્રેક પાસેની ઝૂંપડપટ્ટીમાં રહેતા એક યુવાને સાર્થક કરી છે. ડાન્સ, કરાટે, જિમ્નાસ્ટિક અને સ્ટન્ટમાં નિપુણતા મેળવ્યા બાદ આ યુવાન ગુજરાતી ફિલ્મ અને હિન્દી સિરિયલમાં પોતાની કલા સાબિત કરીને હવે હિન્દી ફિલ્મમાં નસીબ અજમાવવા જઈ રહ્યો છે. તમાભાઈ સલાટ નામના યુવાને 10 વર્ષની ઉંમરથી કરાટે શીખવાનું શરૂ કર્યું હતું. દારૂણ ગરીબી હોવા છતાં કરાટે બાદ ડાન્સ શીખ્યો. ધીરે ધીરે જિમ્નાસ્ટિક્સના દાવ અને વિવિધ પ્રકારના સ્ટન્ટ શીખીને ગુજરાતી આલ્બમ અને ફિલ્મો, પછી ભોજપુરી, સાઉથ અને પંજાબી ફિલ્મોમાં નાના મોટા રોલ કરી પોતાની કલા પ્રદર્શિત કરી હતી. કરાટેનો મને રસ આવી ગયો તો હું કરાટે કાંજન ગોજુ માર્શલ આર્ટ એકેડમી ઇન્ડિયા ઇન્ટરનેશનલ કુમારશાળા નંબર 1 આણંદની સંસ્થામાં હું જોઈન થયો અને એના સાથે સાથે હું ડાન્સની પણ ટ્રેનિંગ બધા ગાર્ડનોમાં જઈને હું ઘણી બધી પ્રેક્ટિસ કરતો હતો. હું ઈચ્છતો હતો કે હું એક સારો ડાન્સર બનું. પછી મને એક એવી ધગશ લાગી કે હવે મારે જિમ્નાસ્ટિક શીખવા જેવું છે કે જેવો ફિલ્મોમાં જમ્પ લોકો કરે છે એ રીતનું મારે કંઈક નવું કર્તવ્ય દેખાડવાનું છે. 8 ધોરણના અભ્યાસ બાદ ગુલાબને ફિલ્મ અને સિરિયલમાં કામ કરવાની લગની લાગી હતી. તેણે કરાટે, ડાન્સ અને જિમ્નાસ્ટિક શીખવા મહેનત શરૂ કરી હતી. જિમ્નાસ્ટિક અને સ્ટન્ટ શીખવા તે હૈદરાબાદ ગયો હતો, જ્યાં તેણે 1 વર્ષનો કોર્સ સફળતાપૂર્વક પૂર્ણ કર્યો હતો. અત્યાર સુધીમાં ગુલાબે 17 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. તે કેબલ વગર સ્ટન્ટ કરે છે. અત્યાર સુધી અનેક નાના નાના રોલ કર્યા બાદ હવે તેનું સ્વપ્ન હીરો બનવાનું છે. તે આગામી દિવસોમાં એક હિન્દી ફિલ્મના શૂટિંગ માટે મલેશિયા જનાર છે. આ તેની પ્રથમ હવાઈ મુસાફરી હશે. મારી 17 મૂવી થઈ સર, ગુજરાતીથી માંડીને હિન્દી, ભોજપુરી અને સિરિયલ. હું બહુ સારા પ્રકારના રોલ કરેલો છું, જેમાંથી જિમ્નાસ્ટિકના, ડાન્સના, કરાટેના અને નાની મોટી ડાયલોગો, છોકરીઓ પાછળ દોડતા, વિલન પાછળ દોડતા, વિલનની સાઈડ ઉપર રહેવાનું, અત્યાર સુધી નાના મોટા રોલ કરીને અને ઘણી બધી સ્ટ્રગલ. ગુલાબના માતા સોનીબેન કહે છે કે તેનો દીકરો ફિલ્મ લાઈનમાં આગળ વધે અને ગામ, જિલ્લો અને રાજ્યનું નામ ઉજ્જવળ કરે. એને 10 વર્ષ કરાટા કરતો હતો છોકરો, 10 વર્ષનો. એને બહુ જ ઉમેદ કરાટા કરું, જિમ્નાસ્ટિક કરું, બધે ઉમેદ બહુ જ હતી. પછી એના પપ્પા મરી ગયા તો એને પિક્ચરમાં આવવાની ઉમેદ હતી બહુ જ, કે મેં પિક્ચર કરીશ તો કરીશ મમ્મી, પિક્ચરના રોલ એકદમ કમ્પ્લીટ. ગરીબાઈ હતી પણ શું કરી, આ ગરીબામાંથી જો એવો થયો છે છોકરો. અમને લાગણી એવી થાય છે કે મારો છોકરો આગળ આવે. આણંદથી પરેશ મકવાણાનો અહેવાલ. વલસાડના કપરાડા તાલુકાના સાહુડા ગામે ધોરણ 6માં અભ્યાસ કરતો મેહુલ ચૌધરી નામનો બાળક મોબાઈલમાં ગેમ રમી રહ્યો હતો, ત્યારે અચાનક મોબાઈલની બેટરી ફાટતા 10 વર્ષનો બાળક ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેને હાથમાં અને પેટ પર ગંભીર ઈજા પહોંચી હતી. આ બ્લાસ્ટમાં તેના જમણા હાથની ટચલી આંગળી કપાઈ ગઈ હતી, જેને પ્રથમ કપરાડા પ્રાથમિક સારવાર કેન્દ્રમાં અને ત્યારબાદ વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. માત્ર ગુજરાત નહીં પણ દેશના કૃષિ વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપનાર જૂનાગઢ કૃષિ વિશ્વવિદ્યાલયની બાયોકેમિસ્ટ્રી વિભાગની પ્રયોગશાળાને ગોલ્ડન બુકમાં સ્થાન મળ્યું છે. આ પ્રયોગશાળામાં 1000 નમૂનાઓનું પૃથ્થકરણ સફળતાપૂર્વક સંપન્ન કરી ખેડૂતોને મદદરૂપ થવાની મહત્વની કામગીરીની પ્રથમ લિમ્કા બુકમાં અને બાદમાં ગોલ્ડન બુકમાં નોંધ લેવામાં આવી છે. વિશ્વકક્ષાની સંસ્થાએ પ્રમાણપત્ર એનાયત કરી આ પ્રયોગશાળાને અભિનંદન પાઠવ્યા છે. ડોક્ટર શ્રદ્ધા ભટ્ટે જણાવ્યું
જણાવ્યું કે જમીનની અંદર રહેલ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ જેવા તત્વોનું પૃથ્થકરણ કરી જમીનની ફળદ્રુપતા અને કૃષિ ઉત્પાદનમાં વિશેષ માર્ગદર્શન મળ્યું હતું. 20 મહિલા પ્રાધ્યાપક દ્વારા આ કામગીરી 4 કલાક અને 25 મિનિટમાં પૂરી કરવામાં આવી હતી. ભૂકંપ આવે તો શું સાવચેતી રાખવી અને પોતાની સાથે અન્યને કેવી રીતે બચાવી શકાય તે માટે બ્યુરો ઓફ ઇન્ડિયન અફેર્સ દ્વારા રાજપીપળા ખાતે એક મોકડ્રીલ યોજવામાં આવી હતી. ડિઝાસ્ટર મેનેજમેન્ટ શાખા નર્મદાના સહયોગથી નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ બટાલિયન 6 દ્વારા ગાંધીનગર અને વડોદરાના 41 જેટલા જવાનોએ ભૂકંપ આવે ત્યારે શું સાવચેતી રાખવી તેની માહિતી આપી હતી. આ સાથે અસરગ્રસ્તોને કેવી રીતે મદદ કરવી તેમજ અદ્યતન સાધનો ન હોય તો પણ કેવી રીતે બચાવ કામગીરી કરવી તે અંગે માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. આ મોકડ્રીલને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. गुजरात जो है बहुत ही सीवियर हाई सिस्मिक जोन में है. कुछ पार्ट तो बहुत ही सीवियर हाई सिस्मिक जोन में है, कुछ मॉडरेट है और कुछ हाई जोन में है. तो इस तरह के प्रोफेशनल कॉम्पिटेंसी को बढ़ाने के लिए करते रहना चाहिए ताकि यदि कोई ऐसा चैलेंज आता है तो लॉस ऑफ लाइफ होने से कम उसको मिनिमाइज किया जा सके. આજે ભૂકંપના અનુસંધાને જે એનડીઆરએફ ટીમ બરોડા દ્વારા મોકડ્રીલ દ્વારા જે માહિતી આપવામાં આવી, આમાં લોકો બોડી જાણકારી મેળવે અને સમય આવે આ કામગીરી જોઈ અને એને અનુરૂપ બચાવની કામગીરી કરે તે માટે આ અત્યંત પ્રોગ્રામ આવશ્યક છે. અને હવે જોઈએ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થયેલા કેટલાક સમાચારોનો અમારો ખાસ રિપોર્ટ સોશિયલ કનેક્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બુધવારે ભગવાન કેદારનાથના દર્શન પૂજા કર્યા હતા, જેની તસવીરો એમણે ટ્વિટર પર શેર કરી છે. ત્યારબાદ પ્રધાનમંત્રીના અનેક ટ્વિટર ફોલોઅર્સે એમને ટ્વીટ કરી હતી અને પ્રધાનમંત્રીએ એમને રિપ્લાય પણ કર્યા હતા. જે પૈકી અનિત ઘોષ નામના એક યુઝરે પૂછ્યું છે કે સર આપને ભગવાન શિવ से क्या मांगा, तो प्रधानमंत्री ने जवाब आप्यो છે કે भारत का विकास और प्रत्येक भारतीय की प्रगति. બુધવારે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર મેળવતા પહેલા અભિનેતા અક્ષય કુમારે પોતાના ફેસબુક પેજ પર ખુશી વ્યક્ત કરતા એક વિડીયો શેર કર્યો હતો, જેમાં અક્ષયે સફળતાનો શ્રેય પોતાના માતા પિતાને આપ્યો છે. उस दिन मैं अपनी माँ से बात करते हुए अपने बचपन का एक दिन याद कर रहा था, जिस दिन एग्जाम का रिजल्ट आया था और मेरे मार्क्स बिल्कुल अच्छे नहीं थे. आप लोगों से झूठ नहीं कहूंगा, मैं उस कक्षा में फेल हो गया था. उस दिन मेरे पिताजी ने मुझे सामने बिठाया और बड़ी शांति से कहा, देखो बेटा तुम करना क्या चाहते हो. मैं खेल कूद करना चाहता हूँ, खिलाड़ी बनना चाहता हूँ. उन्होंने कहा ठीक है. आप विश्वास नहीं करोगे, खेलते खेलते मैं मॉडलिंग में आ गया, एक्टिंग शुरू कर दी. अगर उस दिन मेरे पेरेंट्स ने ये ना समझाया होता कि मेरी स्ट्रेंथ किस चीज में है, तो आज मैं सोच भी नहीं सकता कि ये नेशनल अवार्ड कभी मेरे हाथ पे होता. અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મ સરકાર 3નું ગણપતિ આરતીનું આ સોંગ યુટ્યુબ પર આવી ગયું છે. અમિતાભ બચ્ચને પોતે જ ગાયેલા આ ગીતને રોહન વિનાયકે કમ્પોઝ કર્યું છે. રામગોપાલ વર્મા દ્વારા નિર્દેશિત આ ફિલ્મ 12મી મે રિલીઝ થશે. દૂરદર્શન સમાચાર માટે સોશિયલ મીડિયા ડેસ્કથી ઋષિકુમાર પંડ્યાનો રિપોર્ટ. સ્ટ્રાઇકર મનદીપસિંહની હેટ્રિકની મદદથી ભારતે 26મા સુલતાન અઝલાન શાહ કપ હોકી ટુર્નામેન્ટના રાઉન્ડ રોબિન્સન મેચમાં નીચલી રેન્કિંગવાળી જાપાન ટીમને 4-3થી હરાવી હતી. આ જીત સાથે ભારતે ટુર્નામેન્ટની ફાઇનલમાં પ્રવેશવાની આશા જીવંત રાખી છે. ભારત અને જાપાન વચ્ચેનો મુકાબલો રસાકસીભર્યો રહ્યો હતો. ભારતનો નિયમિત ગોલકીપર અને કેપ્ટન શ્રીજેશ ઇજાગ્રસ્ત બનતા ગોલકીપર આકાશ ચિકતેને મેદાનમાં ઉતાર્યો હતો. ભારત હવે શુક્રવારે મલેશિયા સામે ટકરાશે.
અને આ સાથે મિડ ડે ન્યૂઝ સમાપ્ત થયા. નમસ્કાર.